તો વાત કરીએ જૂનાગઢની જ તો નવરાત્રી મહોત્સવ 2025નો જૂનાગઢ શહેરમાં ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે। ત્યારે આ મહોત્સવના પ્રારંભે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ શહેરના રાયજીબાગ વિસ્તારમાં પ્રાચીન ગરબીમાં હાજરી આપી માની આરતી સાથે પ્રાર્થના કરી હતી। આ સમયે રાયજીનગરના ભાઈઓ બહેનો તેમજ નાના નાના બાળકો પરંપરાગત તેમજ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહ્યા હતા। સંજયભાઈ કોરડિયાએ નાના બાળકો સાથે માતાજીની આરતી કરી અને મંચ પર ન બેસતા સભામાં જ લોકોની વચ્ચે પોતાનું સ્થાન ગ્રહણ કરી અને એક લોકસેવક તરીકેની પોતાની આગવી ઓળખને ટકાવી હતી। આ તકે સંજયભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે આજના અર્વાચીન ગરબાની રમઝટ વચ્ચે પણ પ્રાચીનતા હજુ જળવાઈ રહી છે। ત્યારે માં ભગવતીને પ્રાર્થના કરીએ કે દરેકની તે મનોકામના પૂર્ણ કરે અને આવી જ રીતે આપણે પરંપરા જળવાઈ રહે। આ સાથે તેમણે જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના લોકોને સાથે તમામ ગુજરાતીઓને નવરાત્રીની શુભકામના પાઠવી હતી। માં આદ્યાશક્તિનું માં જગદંબાનું પર્વ એટલે કે નવરાત્રી, આજે નવરાત્રીની શુભ શરૂઆત થઈ છે। આ નવરાત્રીનું પર્વ એ શક્તિનું પર્વ છે અને જગદંબાઓ એટલે કે દીકરીઓ આ પ્રાચીન અર્વાચીન નવરાત્રીઓ સાથે સમગ્ર આ ગુજરાતનો તહેવાર છે, પણ અત્યારે આ નવરાત્રી એ સમગ્ર વિશ્વમાં એક અલગ જ માના શક્તિનું સ્વરૂપ તરીકે ઉજવાય છે અને જગદંબાઓ તૈયાર થઈને આપણે જોઈએ છીએ કે નાની નાની દીકરીઓ પણ એની અંદર મા ભગવતીનું સ્વરૂપ, માં ભગવતીની શક્તિ, માં ભગવતીની તાકાત એમની અંદર દેખાઈ રહી છે। એટલે આ પર્વથી સનાતન ધર્મની હિન્દુ સંસ્કૃતિની અંદર નવા યુવાનો અને બાળકોની અંદર એક આધ્યાત્મિકતા, એક નવી જાગૃતિ, નવી ચેતના અને ભારત માતા એ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને અનુકરણ કરવા માટેનો આ તહેવાર સૌથી મહત્વનો છે ને હજી પણ આપણે એવું સમજી છીએ કે આ સમયની અંદર આ પ્રાચીન અર્વાચીન ગરબીઓ આપણે ભૂલી રહ્યા છીએ, પણ નહીં, આ હજી સંસ્કૃતિ આપણી જીવિત છે। શહેરો હોય, ગામડાઓ હોય, બધી જગ્યાએ આવી રીતે મા જગદંબાના સ્વરૂપમાં દીકરીઓને ગરબીએ રમાડીને માના દર્શન કરવાનું આ એક પાવન પર્વ છે। બધાને મા ભગવતી ખૂબ સુખ અને સમૃદ્ધિ આપે એવી મા અંબાને પ્રાર્થના અને આપણે સૌ આ સંસ્કૃતિને માણી ઉજવી અને આપણા બાળકોની અંદર આમની એક સ્થાપન કરી એવી સૌને વિનંતી છે। ફરીથી નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ। અમે ઘણા વર્ષોથી ગરબીનો કાર્યક્રમ કરીએ છીએ અને દિવસે દિવસે ટ્રાય કરીએ છીએ કે બાળાઓને, નાના છોકરાઓને વધારે મજા કરાવી શકીએ, વધારે પેલું કરી શકીએ। અમારાથી બને એટલી ટ્રાય કરીએ છીએ કે ગરબીમાં પૂરેપૂરું માતાજીઓને આનંદ કરાવી શકીએ।